વાતનું ઉપકરણ તો ઘાટશે બસ. લે મુખી, એ મુખી, લે કૂતરા પકડેલો કે કૂતરા? કે નહીં કઈ આવો તમે તો તબેલામાં રહ્યો. ભમરા ભાઈ આવો. હા, તબેલામાં રહ્યો પણ નહીં કોઈ ખાટલો રાખતા કે નહીં કશું રાખતા. એટલે હાથ તો મિલાવો. આ ભાજી નાખા બેહુ હા? બેહુ ભાજી નાખા તો ખાટલા અમારે તો કઈ બેહવાનું પતરા પર? આ બેહુ કે પારી તો અસલ છે હ એ એક તાસકો થયો આવો. સોયલો કર્યો નહીં તમે. ચાલો. પાડી જોઈએ તો સોયલો હા નહીં. સોયલો વચ્ચે ઓછા. ચમ આપવું પડ્યું અહીંયા આવો કા તો બેહો. સારી જગ્યા બેહો તો કોઈ કહું તમને. હા, બેહો. ઓય બેહો ને યાર પારી અસલ હ બોકરા જેવી વચ્ચે કોઈ કોઈ નહીં. બોલો હું કહું તમને હા એક વાતનું સોલ્યુશન લેવા આવ્યો હું. બોલો કઈ વાતનું હું જતો તો નદી બાજુ મેં ઘેર આવતો હતો. એટલે ક્ષેત્રે ઘેર આવતો હતો. અને એક દારૂડિયો મને હમણાં થચ્યો. એટલે મેં એનો જીવ બચાવ્યો. એ અંદર બાઇકમાં આવી જતો. તે બહુ સારું કહેવાય સારું જ કહેવાય કે તે બચાવ્યો ને એના હાથમાં પૈસાની થેલી હતી. આ તો પૈસાની થેલી પડી હોય. હા પૈસા તો ખાસે બધા હતા. કેમ એ ખાસે? હા, પૈસા એના જોડે ખાસે બધા કીધેલો હતો તોય. કેટલા આ તો મેં અલ્યા કીધું તો ખરું કે 20-25 લાખ રૂપિયા. હા, પહેલા તો મને લાગ્યું કે 80 લાખ 1 કરોડ રૂપિયા જેવું છે. મને તો પહેલા એવું લાગ્યું. પણ મેં ગણ્યા તે 25 લાખ રૂપિયા જેવું ને હાર્યું. અને એનો ભાઈ મને એનો જીવ બચાવ્યો. પછી મેં એનો ઉભો કર્યો ને મને એને પૈસા જે બતાવ્યા ને થેલી આખી પૈસાની એ બધી પૈસાની થેલી આખી મને દેખી લ્યો. આ તમે રાખો. હું કહું ચમ લ્યા? તો કે તમે મારો જીવ બચાવ્યો. એમ કઈ પછી કોઈ નહીં નો માલ્યું નહીં ઠેકાનું માલ્યું. બાર હેડી દે કર્યો. સારું કહેવાય તમે જીવ બચાવ પૈસા તમને તો સારું કહેવાય વિશ્વાસ એ કહેવાય રહ્યો. લક્ષ્મી ચોલ્લો કરવા અહીંયા મોટું જોવા ના જવાય. એના પૈસા મારા રાખીને કોમના એ તો ભીતરે હાલતમાં તો કાલા ખવારે હાદો થાય ને આમને આઈને મને કે લાવો મારા પૈસા. તે આલી આવવાના ક આવો તો સારું હોતી તો માલી આવજે. લે આલી આવજો નકો હલવાઈ રહ્યો હો અરે તમે. પણ હું તો મને તો ખબર ચિયા ગમનું નહીં એ. તો પોલીસ સ્ટેશન જવું પડે તમારે એ આલી આવવાના એકન જઈને એટલે હું એ જ વિચાર એટલે કરું ગોતી લે. એટલા માટે હું તો જોયા તો કે શું કરું. એને ખોરવા જવું કે પોલીસ શું કહેવું ભમરા ભાઈ સમાચારમાં ને પેપરમાં આલી દો. ન્યૂઝ ચેનલ પર આપી દો. તમે ઓળખતા જ નહીં હું તો ખાઈ શકલ જોઈએ ભાઈની. ચિયા ગામનો મેં પૂછ્યું નામ પૂછ્યું તો ના બતાવ્યું કશું. કાઢી જ નીકળો બરાબર. પોલીસ સ્ટેશન આલી આવે તો ગોતી જ લે યાર. વિડિયો બનાવીને મોકલી દો. હા ને. હાલ તેવું કોક કરી હડો. આલી જ દેજો તમે. વિડિયો બનાવીને મોકલી દે સોશિયલ મીડિયામાં ત્યારે તો તરત જોઈ લે પબ્લિક. એટલા બધા પૈસા યાર તમને આલીને જો એ વિશ્વાસી કહેવાય. એ ગોતીને આલી આવો પડે તમારે. પણ એની રીતે હું કઈ મને પૈસા આલા ખબર હા કે તમે મારો જીવ બચાવ્યા પૈસા તમારા એમ. તમારે એમ કહી દીધું પણ હું તમને નહીં માનતો ખબર મારું મન તો માનતો તમે કે દારૂ રહ્યો હતો હા, એટલે એટલે ના રાખાય. હા એટલે જ કહું દારૂ પીધેલો હતો. એટલે તો કહું જો સાદી હાલતમાં હોય જ ને એને હાલે હોય જ ને તો આપણે ભરોસો ને વિશ્વાસ રહે કે ના ભાઈ એની રીતે એને હાલ દીધા આપણે. પીધેલી હાલતમાં આલ્યો. તમારું કરવા જરૂર હાલ. એટલે આ ના રખાય કોઈના પૈસા રખાય. ઈમાનદારી હાલે અહીંયા જીવ બચાવી નો હાલે પૈસા. પણ હું લે તમને ના ના તમે પોલીસ સ્ટેશને જમા કરી આવે તો ગોતી લે કે અને ફોટો બોટો પાડ્યો છે એનો એટલે એ તો ગોતી લે તમારે હંગાત રહેવાનો એટલો આમ જોયો તો છે ને એનો ચહેરો બસ તાર એ આ પોકા દાણે તો ગોતી જ લે. ગિલાજી કીધું અત્યારે- ગામ ભંગાર વેચવા જાય કઈ દેતી તો અત્યારે સરકાર કેવી પડી હ ગમે એવું હોય તો ગોતી લે. ગિરાજી કેવા જતો તે તો વળી કઈ ખબર હો પૈસાનો લાલચુરો કે ના પૈસા રાખો કે ના અપાય પાછા અપાતા છે કે એને તો ઠીક હ કાલ ઉઠીને પેલો હું પૈસા વાપરી રહ્યો અડધા અને પેલો આઈને પૈસા માંગે તો મારે તો કોઈ કાઢીને આપવા. ના ના રાખતા જ નહીં તમે વાપરે જાત તો લાવશો પડો. તાને હા જો તમે એ જો આલી આવો તો કોઈ સ્ટેશન જ ના લ્યો હડો હો લાવો તમારું નામ મેં લખાવજો કે હું અહીં હાલવા આવ્યો તો એવું. આવી તો લખાય બધું પ્રૂફ લઈ લઈએ. હા તે મને આલ દો લાવો હું આલી આવ પોલીસ સ્ટેશન ઓને સમજાવો ને યાર. લે ભમરા ભાઈ તમારે યાર અહીંયા ભરાઈ દો અમને તમે. અરે મને આલ દે થારું યારું અત્યારે હું વ્યાજમાં ફેવર તો કરી દઉં થોડા મારે વ્યાજ ના આવે એટલા પૈસાનું સારા ખર્ચ એવું કરું મારે મરાવો થોડી લઈ. આ ગોકુળપુર ચાલુ ચકડો ગોમ હ આખા ગોમમાં ફર્યો અને કોઈ લાલ પાઘડી વાળો મોણસ ના મળ્યો બોલ. અને ગમે તેને પૂછ્યું બધા એમ જ કહે કે કોઈ લાલ પાઘડી વાળું મોણસ જ નહીં કહે આમ ફોટા બતાવો એમ કહે. હા ને મને ના હોય ને તો આગળ જઈને કોઈકને પોલીસ થાનાનું પૂછવા દે પોલીસ થાને ફરિયાદ કરું. અને જો હું પોલીસ થાને જઈને સાચું કહે કે મેં પીધેલી હાલતમાં પૈસા આલ્યા હતા તો કોર્ટનો મારા ઉપર જ કેસ લાગશે. એટલે મારે એમને એવું કહેવું કે મારા પૈસા ચોરાઈ ગયા
તો જ બરોબર, નકર જો સાચું કહી દઈએ ને તો બધો કેસ મારા ઉપર લાગશે. હવે પોલીસ વાળાને એવું લાગશે કે તમે પીધેલી હાલતમાં ગુનો કર્યો, તો મને આગળ જવા દો. ચોથા ખાવામાં આવી ગયા, 3 પૈસા અંદર જવા પડી. હા તો ભાઈ દાડો ખરાબ પડ્યો મારો. હા હા એકદમ મસ્ત સુંદર જાય છે, એકદમ મસ્ત લગતી. એ જવા નહીં જાઉં. હા તમારા ગામમાં પોલીસ થાનું ચોકન આવ્યું? પોલીસ સ્ટેશન હો, પોલીસ થાને જવું. પોલીસ સ્ટેશન જવું, પછી આમ જાઉં સીધા, પછી ડાબા પાડો, પછી સીધા જાઉં, પછી ડાબો ને જવાનું, પછી સીધું જવાનું. પણ તમે બેસજો, એક કામ કરો માંગા. એટલે આ બતાવીને આવતા ને પાછા. તકલીફ થઈ તો એમાં બાટલો લઈ લેવો પડશે. નાહી દો હવે નાહી દો, હળે બેસી જજો. મને ખાલી પોલીસ થાનું બતાવીને તમે આવતા રહ્યો. હાલ વાંધો આમ જા દો ને. તમે કોનો ભાઈ? હું બહારનો હું. તમારે પૂછીને જવું પડશે. મારે એક ફરિયાદ નોંધાવાની. એવું એમ? પણ પપ્પા આમ નીકળી જાવ, મને હેઠળ તકલીફ થઈ જાય. હા મેકી જાઉં આમ જા દો છું તું. હવે જા દઉં. અરે આગા તારું બાઈક કેટલા બધા તમે મેલાવરાયું? એવું ને મારા ઘર કી કન બાઈક વગર લઈને બાઈક ડિટેન કરી દે અમારા સાહેબ. થોડા મગજના થોડા આવી હો એવું બાઈક ફાડીને ડિટેન કરી દઈ. એવું અને કટલા લગાયા તે ગાડી પોલીસ નો છે આવતી છે એમ કહું. અલ્યા અમારે તો બધા ગાડી લઈને નહીં, પણ ટ્રેક્ટર લઈને ફરે પોલીસ વાળા. એવું? હા ક્ષેત્રમાં રાખ્યું, ખબર નહીં પડતી તમને એટલી. હા ક્ષેત્રમાં બહુ ચોરી થાય મને. આખો ક્ષેત્રમ શેઠ. અલ્યા ક્ષેત્રમાં એટલી બધી ચોરી થાય ને, અમને આખા કોથરા બોથરા બધું ઉપડી જાય અમારે તો. હમણાં વચ્ચે તો તમે જુઓ ને તો આખી ઉભી જાર લઈ લીધી. અને તમારું નામ શું હે? મારું નામ ગિલાજી. ગિલાજી નામ એમ? અને હું ધંધો કરો તમે? મને લાગે કે થોડા મારા કરતે ઊંચો ધંધો હોય ને એવું લાગે તમારો. ધંધાનો તો વાત મૂકી દો, મારો તો બિઝનેસ બહુ મોટો હોવો. એટલે હાનો મોટો? એટલે ભંગારનો ધંધો મારો. ભંગારનો ધંધો? એટલે હું વિચારો યાર. સારું સાહેબ તો હશે ને હાજર? એટલે સાહેબ તો હશે, પણ હું કોઈ ખબર ને મારે કને આવી ગયું નહીં. કેમ? મારા 4-5 કેસ મારા નામે થઈ ગયેલા. હા. અને હું એક જઈશ ને તો પોલીસ વાળો મારી સટકશે. બોલો સાહેબ ભાઈ ધાખા આપડી, પણ હું એનું મન રાખું. સારું તો તમે ઉભા રહો તાર, હું જતા આવું. જો આથી આગળ જશો ને, આગળ જઈને વર્ષો નામ સીધા એટલે હોમું પોલીસ સ્ટેશન દેખાય. અને સાહેબ બહાર જ બેઠા છે. સાહેબ એક જ જશે. હા હા હેરો. જો સારું, થેન્ક યુ, તમારો આભાર. હા. હા જય માતાજી. હા જય માતાજી. હેલો હેલો. હા ભાઈ, 2 કટિંગ કરી જાઓ સ્ટેશને. હા હાલ આવજો. જય માતાજી સાહેબ. જય માતાજી. બોલો. મારે કેસ લખાવાનો. કેવો? મારા પૈસા હે ને 8 લાખ રૂપિયા ને ચોરાઈ ગયા. એવો. ચોઈન ચોરાના. હવે તમારા કુકુમ શું ગમે? અરે ગોમેન તમે ચોના હતા? બોલો, હું તો શહેરનો હું, શહેરમાં આવ્યો. કયું શહેર? એ તો આખું શહેર તમારે શહેરનું કહું, તો હું કેસ લખો ને. કેસ તો લખી દઈએ મેં. આ તમારા આગળ પુલ હોય ને, હા હે ને, એ પુલ આગળ જ પૈસા મારા ચોરાણા. પુલા વાળા એમ ને? એટલે કોણ હતું ભાઈ, ઓળખો તમે? જો ભાઈએ લાલ પાઘડી પહેરી હતી, બરોબર, અને હાથમાં ખડું હતું અને ધોતિયો ચપ્પુ અને બાઇક લઈને આવતા હતા. અને એટલે કોઈક મારા જોડે એટલે પૈસા જતા રહે એટલી મને ખબર હતી. ભાઈને હું એનું નામ બામ મને નહીં ખબર, તમે ભલા માણસ ખબર કેવાય યાર. પણ મને એટલે ખબર નહીં પડી. કોઈ મને શીખે ગમે તે હુંગાર દીધું હોય, ગમે તે કર્યું હોય, એટલે પૈસા મારા અલગ થઈ ગયા. એટલે ફૂલ ઉપર તમારા 5 લાખ રૂપિયા ચોરી કરી છે, બરોબર? 5 લાખ ને સાહેબ તો ભૂલ થઈ. 25 લાખ રૂપિયા હતા આખી ઠેલી. મને યાદ તો થોડું ઓછું રહે બહુ. એટલે મગજ બેન મારી ગયું તારું? બેન નહીં મારી ગયું સાહેબ, 25 લાખ પૂરા હતા. હવે યાદ આવ્યું પૂરેપૂરું. એટલે હોય તું બનાવત નહીં મને હોય બનાવવા નહીં આવ્યો સાહેબ, સાચું કહું હું. 25 લાખ રૂપિયા પૂરા હતા અને જગ્યા ઉપર ચોરો તમે ગોકુળપુરના કોકે માણસે ચોર્યા. તમે પોલીસ સ્ટેશને તમે કેસ લખવા આવ્યો. લખો. હા સાચું કેમ? 25 લાખ નું? 25 લાખ હોવે. કઈ જગ્યાએ? ઠેલી હતી, ઠેલી હતી કેવા કલાની હતી? ઠેલી હતી અને ઠેલીની અંદર પૈસા હતા અને પૈસા લાલ પાકડી બોતેલી હતી, હાથમાં કડું હતું, ધોતિયું પહેલું તો મારા જેવું, અને ચબ્બો અને થોડી આમ દાટીની કટ મારી લીધી. દાઢી કટ. તમે તપાસ કરો. ગિલાજી જબર કર્યું તમે તો. હવે અહીં તમારું ઘર 2 કિલોમીટર અને પેલો ભાઈ જો તમને મેકવા વાત કરી હો તો હેડીને તો જવાના આવે. આ ફૂતરો મેકવા હોય છે. આ તાપડો હેડીને જઈશ ને તો પગના છટિયા નહીં રહે તમારા.
મને પહોંચવા દીના હંગાત જ જાઉં Yeah.